ઇન્ટરનેશનલ અકાઉન્ટ. ઓકે, ઇન્ટરનેશનલ અકાઉન્ટમાં આપણા યુનિટ 2માં એક ચેપ્ટર આપણે ફિનિશ કરીને આવ્યા. યુનિટ 2ની અંદર કયું ચેપ્ટર આપણે ફિનિશ કરી દીધું? યુનિટ 2ની અંદર આપણે આયર્યું અકાઉન્ટિંગ ફોર ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન તો ફિનિશ કરી દીધું, બરાબર છે. બટ આજે થર્ડ રહ્યું એ હજુ ભણવાનું બાકી છે. ધ ઇફેક્ટ ઓફ ચેન્જીસ ઇન ફોરેન એક્સચેન્જ રેટ. ફોરેન એક્સચેન્જ રેટમાં ચેન્જીસ થાય, બરાબર, તેની કઈ કઈ ઇફેક્ટ્સ આપવાની એ અહીંયા આગળ જોવાનું આપણે બાકી છે, બરાબર છે. એક પતી ગયું, ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન પતી ગયું. હવે આવી રહ્યું, બરાબર છે. ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન તો આપણે ફિનિશ કરીને આવ્યા કે નહીં? એ આપણે કયું ચેપ્ટર તો કાંઈ રહ્યું કે એમાં પહેલું કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ શીટ, કોન્સોલિડેટેડ ટ્રાયલ બેલેન્સ શીટ, P&L સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટ બનાવવાનું, બરાબર. અહીંયા આગળ આપણે એની ઇફેક્ટ આપવાની છે. તો અહીંયા આગળ તમારે સમજવું એ ઇમ્પોર્ટન્ટ છે કે ફર્સ્ટ વસ્તુ આપણે જોઈએ કે ફોરેન કરન્સીની અંદર તમે જોતા હશો કે ડિવેલ્યુએશન થતું હોય, એપ્રિસિએશન થતું હોય, બરાબર. ડિવેલ્યુએશનનો મતલબ શું થાય કે રૂપિયાની વેલ્યુ ગગડી જવીની છે, બરાબર. અને એપ્રિસિએશનનો મતલબ શું થાય કે રૂપિયાની વેલ્યુ મજબૂત થવી એક, બરાબર છે, ફોરેન માર્કેટની અંદર. હવે મજબૂત ક્યારે થયો કહેવાય તો એ તમારે સમજવું પડે કે માની લો કે રૂપિયાની વેલ્યુ પહેલાં ધારો કે $1 બરાબર 75 રૂપિયા અત્યારે, એની જગ્યાએ જો 75 ની જગ્યાએ 70 થઈ જાય તો ભાવ ગગડી ગયો તો આપણો રૂપિયો મજબૂત બન્યો કહેવાય ફોરેન માર્કેટમાં. અને જો 75 ની જગ્યાએ 80 રૂપિયા થઈ ગયો તો એ ડિવેલ્યુએશન થઈ ગયું કહેવાય, બરાબર છે. એ સમજવું પડશે. એક વસ્તુ તમે સિમ્પલ થિંકિંગ વિચારો કે પહેલાં આપણે $1ની આપણે ફોરેનથી કોઈ બી ગુડ્સ પરચેસ કરવી તો પહેલાં મારે 75 રૂપિયા આલવા પડતા હતા. હવે રૂપિયાની વેલ્યુ ગગડી ગઈને 80 રૂપિયા આલવા પડે. તો હવે મારે એ વસ્તુ માટે 80 રૂપિયા આલવા પડે. તો ઇન્ડિયા માટે પ્રોફિટ કહેવાય કે લોસ કહેવાય? પહેલાં 75 આલવા પડતા હતા એક વસ્તુ પરચેસ કરવા, હવે 80 આલવા પડશે આપણે, તો લોસ થયો કે નહીં? એનો મતલબ કે ડિવેલ્યુએશન થાય તો આપણા માટે શું કહેવાય? લોસ કહેવાય, બરાબર છે. એઝ ઇટ ઇઝ માની લો કે પહેલાં 75 આલવા પડતા, હવે 72 રૂપીઝ જ આલવા પડશે, તો પ્રોફિટ કે લોસ? તો પ્રોફિટ થયો કે નહીં? તો એપ્રિસિએશન થાય ને તે આપણો પ્રોફિટ થાય. તો આ પરચેઝની વાત થઈ. શેની વાત થઈ? આ પરચેઝની વાત થઈ. તો પરચેઝની અંદર તમારે શું ધ્યાનમાં રાખવાનું કે પરચેસ જ્યારે પણ કરો તમે, બરાબર છે, તો પરચેસ કરતી વખતે એક પોઈન્ટ ધ્યાનથી સમજો કે જો પરચેસ કરતી વખતે રૂપિયો જે બી હોય, બરાબર, ઇન્ડિયન કરન્સીની વેલ્યુ ડિવેલ્યુએશન થઈ જાય, એનો મતલબ કે ડિવેલ્યુએશનનો મતલબ શું થાય કે રૂપિયાનો ભાવ વધી જાય. પહેલાં $1 બરાબર 60 હોય એની જગ્યાએ 65 થઈ જાય, બરાબર, તો એ આપણા માટે શું કહેવાય? લોસ કહેવાય. શું કહેવાય? લોસ કહેવાય. કેમ લોસ કહેવાયનું મેં એક્ઝામ્પલ આપ્યું કે પહેલાં 60 રૂપીઝ આપણે આપવા પડતા હતા, હવે 65 આપવા પડશે, તો એ આપણા માટે શું થયું કહેવાય? લોસ થયો કહેવાય, બરાબર. પણ માની લો કે એના 60ની જગ્યાએ 57 થઈ ગયા તો પ્રોફિટ થાય કે લોસ જાય રહ્યો આપણા માટે? પહેલાં 60 આપવા પડતા હતા, હવે 57 જ. તો પહેલાં 60 આપવા પડતા, હવે 57 આપવા પડે તો બરાબર છે. તો એ શું થયું કહેવાશે? પ્રોફિટ થયો કહેવાય, બરાબર છે. ખબર પડે? તો પરચેસ, બરાબર છે, એમાં માની લો કે ડિવેલ્યુએશન એટલે અહીંયા કે લખેલું કે ડિક્રીઝ ઓફ ઇન્ડિયન કરન્સી, બરાબર. ઇન્ડિયન કરન્સીની વેલ્યુ જો ડાઉન થઈ જાય, બરાબર, તો ત્યારે તમારે શું કરવું પડે? લોસ થાય. એનો મતલબ કે મોર પેમેન્ટ કરવું પડશે. પેમેન્ટ તમારે કેવું કરવું પડશે? વધારે. અને એપ્રિસિએશન એટલે મજબૂત બનતો જાય. મજબૂત ક્યારે બને કે ઇન્ક્રીઝ થાય એની વેલ્યુ, બરાબર. તો ઇન્ડિયન કરન્સીમાં અહીંયા તો આપણો શું થાય? પ્રોફિટ થાય, બરાબર છે. પ્રોફિટ. તો એમાં તમારે શું કરવું પડશે? લેસ પેમેન્ટ કરવું પડશે. તો સેલ્સમાં કેવું હોય એના કરતાં એક્ઝેક્ટલી રિવર્સ થઈ જાય. સેલ્સમાં એના કરતાં રિવર્સ થઈ જાય. હું ફોરેનમાં સેલ કરું, બરાબર. હવે મારા જે રૂપિયાની વેલ્યુ હતી એ પહેલાં 60 રૂપીસ તો હતી જ, બરાબર છે. એ જગ્યાએ રૂપિયાનું ડિવેલ્યુએશન થઈ ગયું. ડિવેલ્યુએશન થઈ ગયું એટલે 60ની જગ્યાએ 63 રૂપીસ થઈ ગયો રૂપિયો. ગગડી ગયો એટલે જ ભાવ વધે રૂપિયાનો, બરાબર. તો હવે આપણે એમાં તારો ફાયદો થાય કે નુકસાન જાય એ તું મને ખાલી કે એક વસ્તુ વિચારો તમે કે 60 રૂપીસ પહેલાં એ તમને આપતો હતો, હવે રૂપિયાની વેલ્યુ ડાઉન થઈ ગઈ એટલે હવે એના કેટલા આપવા પડશે? 63 આપવા પડશે. તો એ તમારા માટે પ્રોફિટ કહેવાય કે લોસ કહેવાય? હવે સામેવાળી પાર્ટી આલે ને 60 પહેલા આપતો હતો હા, હવે 63 આપવા પડશે એને, બરાબર છે. અને માની લો કે રૂપિયાની વેલ્યુ મજબૂત થાય એટલે એપ્રિશિએટ થાય રૂપિયો, બરાબર. કે રૂપિયાનું વેલ્યુ મજબૂત થવાનો મતલબ શું થાય કે 60ની જગ્યાએ હવે 57 રૂપીસ થઈ ગયો તો તમારા માટે શું થાય કે પહેલો તમને 60 રૂપીસ આવતો, હવે તો 57 જ આવશે. તો પ્રોફિટ થાય કે લોસ જાય? તો લોસ જાય. એટલે પરચેસ અને સેલ્સ બંનેમાં આ રિવર્સ છે.
હવે જુઓ તો અકાઉન્ટિંગ એપ્રોચીસ ઓફ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ. તો કયા કયા એપ્રોચીસ? ફોલોઈંગ ટુ ટાઈપ્સ ઓફ અકાઉન્ટિંગ એપ્રોચીસ હેઝ બીન ડેવલપ ટુ રેકોર્ડ ધ ફાઇનાન્શિયલ ઇફેક્ટ ઓફ ચેન્જીસ ઇન કરન્સી ઓફ એક્સચેન્જ રેટ. એમાં 2 એપ્રોચીસ આપણે ધ્યાનમાં રાખવાના. એક સિંગલ ટ્રાન્ઝેક્શન એપ્રોચ, ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન એપ્રોચ. દાખલા ખાલી 2 જ મેથડના હશે, બરાબર. એક દાખલો એવો તમને પૂછશે કે જેમાં પેમેન્ટ ઇન્સ્ટોલમેન્ટમાં હોય, તો પેમેન્ટ ઇન્સ્ટોલમેન્ટમાં હોય તો ઓલવેઝલી જેમાં કોઈ બી ઇન્ફોર્મેશન તમને આપેલી ના હોય, બરાબર, તો એના માટે તમારે ડ્યુઅલ જ લેવી પડે. કઈ લેવાની? ડ્યુઅલ જ લેવું પડે, બરાબર. ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન એપ્રોચ જ લેવાય, બરાબર છે. અને પેમેન્ટ જો સિંગલ ટ્રાન્ઝેક્શનથી કીધું હોય તો એમાં નથી લેવાની, બરાબર. એટલે 2 જ મેથડ આવશે, ફિક્સ જ છે. તો ચલો, સિંગલ ટ્રાન્ઝેક્શન. હવે પરચેઝ માટેની એન્ટ્રી એરી અમે બંને જોડે લખીએ, તમને લોકોને મગજમાં એકદમ કન્ફ્યુઝન ક્રિએટ થઈ જાય કે આટલી બધી જર્નલ એન્ટ્રી આ વખતે બી યાદ રાખવાની. તો જર્નલ એન્ટ્રી કેવી તમે વિચારો પહેલાં. સિંગલ ટ્રાન્ઝેક્શન અને ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન બંને જોડે કરવાની. તેમાં જુઓ પહેલી એન્ટ્રી, તો વેન ધ ગુડ્સ આર પરચેઝ. આપણે જો ગુડ્સ પરચેઝ કરીએ તો ગુડ્સ કમ્સ ઇન, ઓકે. ગુડ્સ આવે કે નહીં બિઝનેસમાં, તો ગુડ્સ આવે તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ થાય કે નહીં. 2 આ ગુડ્સ આપે કોણે? ક્રેડિટર્સે આપે કહેવાય, બરાબર. તો ક્રેડિટર્સ ઓર સપ્લાયર અકાઉન્ટ બંનેમાં સેમ એન્ટ્રી. સિંગલ હોય કે ડ્યુઅલ હોય, આ તો ફિક્સ જ રહે, બરાબર. હવે માની લો કે રૂપિયાનું ડિવેલ્યુએશન થઈ રહ્યું. ડિવેલ્યુએશનમાં તમારે એક જ એક્ઝામ્પલ યાદ રાખવાનું. 75ની જગ્યાએ ભાવ કેવો થઈ ગયો? 77 થઈ ગયો. 75નો ભાવ 77 થઈ ગયો, તેના કહેવાય ડિવેલ્યુએશન, બરાબર. તો 75નો ભાવ 77 થઈ ગયો તો આપણું ડિવેલ્યુએશન થયું કે નહીં? તો ડિવેલ્યુએશન થાય તો આપણને શું જાય છે? અહીંયા આગળ લોસ જાય, બરાબર. તો ડિવેલ્યુએશન એટલે કરન્સી જો લેસ લખેલી જ છે કે અહીંયા કરન્સીની વેલ્યુ ડાઉન થઈ ગઈ આપણી, બરાબર. તો લોસ જાય ને તો અહીંયા આગળ પરચેઝ અકાઉન્ટના ડેબિટ જ રાખો, બરાબર. 2 કરી દો ક્રેડિટર્સ. ક્રેડિટર્સને તો ક્રેડિટ જ રાખવો પડે, બરાબર. જો અહીંયા આગળ એટલું યાદ રાખવાનું, ક્રેડિટર્સ અહીંયા આગળ ને પરચેઝ અકાઉન્ટનો મતલબ શું થાય ખબર? પ્રોફિટ ઓર લોસ છે, બરાબર. અહીંયા આગળ લોસ હું લખી જ દીધેલો હોય, આ તમારા માટે લોસ છે. શું છે? લોસ, બરાબર. તો જો લોસ જતો હોય તો લોસ હંમેશા શું થાય? ડેબિટ થાય કે નહીં? તો લોસની જગ્યાએ આગળ પરચેઝ લખવાનું. શું લખવાનું? કયા ટ્રાન્ઝેક્શનમાં? સિંગલમાં, બરાબર. અને જો ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન એપ્રોચ કરતા હો, બરાબર, તો એમાં લોસ પરચેઝની જે બી લોસ થતો હોય ને, ત્યાં આગળ લોસ તો ડેબિટ થાય કે નહીં? તો ત્યાં આગળ ડેબિટમાં તમારે ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ લખવાનું. શું લખવાનું? ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ, બરાબર. ત્યાં આગળની એન્ટ્રી જુઓ તો ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ. અન્ડરસ્ટેન્ડ? હવે માની લો પ્રોફિટ થાય. પ્રોફિટ ક્યારે થાય? તો 75નો ભાવ 72 થઈ જાય તો એ આપણા માટે પ્રોફિટ કહેવાય, બરાબર. એ એપ્રિસિએશન થયું કહેવાય. તો પ્રોફિટ થાય તો પ્રોફિટ હંમેશા ક્રેડિટ હોય કે નહીં? તો ક્રેડિટમાં પરચેઝને નાખી દેવાનું. તો ક્રેડિટર્સ ઊંધા થઈ ગયા, તો ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટ. તો અહીંયા આગળની એન્ટ્રી શું થશે? ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ. ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ, બરાબર. અને માની લો કે જ્યારે અમાઉન્ટને આપણે પે કરી દઈએ, બરાબર. આવા બધું પતી જાય ને પછી અમાઉન્ટ તો પેમેન્ટ કરવી પડશે કે નહીં? તો પેમેન્ટ કરીશું તો ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો આ બી સેમ જ રહેશે, ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. બસ ફિનિશ્ડ. આટલી એન્ટ્રી પૂરી કરો એટલે તમારું એક મેથડ પૂરી થઈ ગઈ. અહીંયા આગળ આ પરચેઝની એક મેથડ આખી પૂરી. હવે એક મેથડની અંદર આ બે બી આવશે અને એકલો ડ્યુઅલ ઇન્સ્ટોલમેન્ટમાં બી હું ભણાવીશ. એટલે આ મેથડમાં હું 3 દાખલા ભણાવીશ, બીજી મેથડના બીજા 3 દાખલા, એટલે સેલ્સના બીજા 3 દાખલા એ પછી શીખીશું. બધું એક ખામટું નહીં કંઈ ખાવા જવું. આપણે પહેલાં એક વસ્તુ સમજીએ કે શું કરાય એમાં. તો ફરીથી એક વાત આપણે જર્નલ એન્ટ્રીને ધ્યાનથી સમજી લઈએ, બરાબર છે. તો જર્નલ એન્ટ્રીને ધ્યાનથી સમજવા માટે તમારે શું કરવું પડશે એ જુઓ. તો પહેલી વસ્તુ તો એક સિંગલ ટ્રાન્ઝેક્શન અને ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન, 2 પ્રકારના અહીંયા આગળ એપ્રોચ યુઝ કરવાના, બરાબર. જો તમને કીધેલું હોય કે યુ વિલ યુઝ ધ સિંગલ ટ્રાન્ઝેક્શન ઓર ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન એપ્રોચ, ધેન યુ વિલ એપ્લાય ઇન્ફોર્મેશન, ઓકે. બટ ઇફ ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ નોટ ગિવન then we will answer according to dual transaction approach, okay. જો મેથડ ના આપેલો તો કયા ટ્રાન્ઝેક્શન એપ્રોચથી જવાનું? ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન એપ્રોચથી, ઓકે. અને ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન એપ્રોચમાં જનરલી ક્યારે ખબર છે કે જ્યારે આમ એવું કહેવાય કે બધા પેમેન્ટ ઇન્સ્ટોલમેન્ટમાં થતા હોય તો જ આ મેથડ જનરલ આવતી હોય, એટલા માટે. ચલો, સિંગલ ટ્રાન્ઝેક્શન અને ડ્યુઅલ ટ્રાન્ઝેક્શનની 2 એન્ટ્રી તો જો કોમન જ છે. ફર્સ્ટ એન્ટ્રી કઈ કે જ્યારે ગુડ્સ પરચેસ કરીએ, બરાબર. તો ગુડ્સ પરચેસ કરીએ તો એની એન્ટ્રી તો સેમ જ હોય કે પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ, બરાબર. અને જ્યારે પેમેન્ટ મળે ત્યારે પેમેન્ટ કરીએ ત્યારની એન્ટ્રી બી સેમ જ હોય, ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. વચ્ચેના આ બેની એન્ટ્રીઓ બદલાય, બરાબર. એ બેની એન્ટ્રી તો સેમ જ કહેવાય, વર્ડ જ બદલાય, બરાબર. સિંગલ ટ્રાન્ઝેક્શનની અંદર શું વર્ડ લખવો પડે? પરચેસ લખવું પડે. અને ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન તો એમાં ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન લખાય. શું લખાય? ફોરેન એક્સચેન્જ રેટ
ફ્લક્ચ્યુએશન. આનું તો આખે આખું અકાઉન્ટ બી બનાવવાનું આવે ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશનનું તો, બરાબર છે. તો અહીંયા આગળ માની લો કે તમારું વેલ્યુ ડિવેલ્યુએશન થતું હોય, બરાબર. તો ડિવેલ્યુએશન થાય એટલે આપણો લોસ ગયો કે નહીં, તો લોસ થતો હોય તો પરચેસ ક્યાં નાખવાનું, ડેબિટમાં નાખવાનું, ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ, બરાબર. અને અહીંયા આગળ શું નાખવાનું, ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ. એઝ ઇટ ઇઝ અહીંયા આગળ જો એપ્રિસિએશન એટલે તમારો પ્રોફિટ થતો હોય, બરાબર, તો પ્રોફિટ હંમેશા ક્રેડિટ જ થાય, બરાબર છે. તો ક્રેડિટમાં નાખવાનું પરચેસ, બરાબર છે. તેમાં ડેબિટમાં તમે શું નાખશો, ક્રેડિટર્સ. ક્રેડિટર્સ ઊંધા સીધા થતા રહેશે, બરાબર. અને અહીંયા ક્રેડિટર્સ ટુ ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ. અન્ડરસ્ટેન્ડ? ક્લિયર? તો આ જર્નલ એન્ટ્રી એક. ચલો હવે સમ ઉપર જઈએ. પેજ નંબર ઓપન કરો 104, સમ નંબર 10. ગુજરાત યુનિવર્સિટી એપ્રિલ 2017માં પૂછાયેલો સમ છે. ત્યાં આગળ તમે ચેક કરતા જાઓ. ચલો તો શું લખેલું છે, ભારત કંપની લિમિટેડ. ભારત કંપની લિમિટેડ is an Indian company has purchased X equipment from Australian company. Means creditorનું નામ શું છે, ઓસ્ટ્રેલિયન કંપની. As per agreement, payment was to be made in installment. જો ઇન્સ્ટોલમેન્ટમાં આવે તો તમારે ડ્યુઅલ ટ્રાન્ઝેક્શનની એપ્રોચ યુઝ કરવાનો, બરાબર. ઇન્સ્ટોલમેન્ટ કીધેલું જ છે. ઇન ધી ફોર્મ ઓફ ઓસ્ટ્રેલિયન ડોલર. ટ્રાન્ઝેક્શન વર એઝ અંડર, એમાં ડેટ ઓફ પરચેઝ 1/10/2016. કોસ્ટ પ્રાઇસ કેટલી છે, 1 લાખ. હવે એના 4 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં કીધેલું છે, બરાબર છે. ઓલ ઇન્સ્ટોલમેન્ટ્સ વર પેડ. પહેલાં એક વાત સમજી લઈએ કે જો ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન એપ્રોચ અહીંયા આગળ કીધેલો હોય, બરાબર. અને એટલું માઇન્ડમાં સેટ રાખજો કે જો પેમેન્ટ ઇન્સ્ટોલમેન્ટમાં કરવાનું હોય ને તો તમારો જે તમારા આ એક્સચેન્જ રેટની જે બી કમ્પેરિઝન હોય, બરાબર, એ ઓરિજિનલ સાથે કરવાની ફર્સ્ટ, અથવા તો જે પહેલું જ જે પેમેન્ટ કર્યું એની સાથે કરવાની. ઓરિજિનલ કોસ્ટ જે ટાઈમે તમે પરચેઝ અથવા સેલ્સ કર્યું એ ટાઈમનો એનો એક્સચેન્જ રેટ હોય એની સાથે કમ્પેરિઝન કરવાની. માઇન્ડમાં ક્લિયર રાખો કે અહીંયા આગળ માની લો કે ડ્યુઅલ ટ્રાન્ઝેક્શનની અંદર ઇન્સ્ટોલમેન્ટથી પેમેન્ટ હોય. પેમેન્ટ જો ઇન્સ્ટોલમેન્ટથી હોય તો તમારી કમ્પેરિઝન ઓરિજિનલ સાથે કરવાની, બરાબર. ઓરિજિનલ જે એક્સચેન્જ રેટ હોય એની જોડે. અને જો પેમેન્ટ એક ટાઈમમાં જ હોય, લાસ્ટમાં એક જ ટાઈમે પેમેન્ટ કરવાનું હોય તો કમ્પેરિઝન હોય પ્રીવિયસ એક્સચેન્જ રેટ સાથે કરવાની. ધારો કે 17 હોય તો 16ની જોડે, 16ની ઉપર 15ની જોડે, એ રીતે. પણ આમાં શું હોય કે ઇન્સ્ટોલમેન્ટથી પેમેન્ટ છે તેની આપણે કમ્પેરિઝન શેની સાથે કરીશું, ફર્સ્ટ ટાઈમ. તો 1/10/16, તો 1/10/16નો જો આવ્યો ઇન્ડેક્સ નંબર, તો આની ઉપર આ રાઉન્ડ કરી દઉં છે 65 એ, બરાબર. તો 65ની જોડે જ આપણે કમ્પેરિઝન કરીશું કે નહીં, અન્ડરસ્ટેન્ડ? તો 1 by 1 જોતા જઈએ. તો યાદ રાખો કે 65થી વેલ્યુ 65.5 થઈ ગઈ, બરાબર. એટલે હવે તમારે પહેલાં 65 આપતા હતા, હવે 65.5 આપવાના થયા, તો તમારો શું થયો, લોસ, બરાબર. એઝ ઇટ ઇઝ હવે જો 65ની જગ્યાએ 65.40 તો બી લોસ જ થાય. 65ની જગ્યાએ 65.50, બરાબર. તો એ બી તમારો શું થશે, લોસ જ થશે કે નહીં. પણ પહેલાં 65 આવતા હતા, હવે તમારે જુઓ તો 64.30 આપવાના થયા, બરાબર. તો એટલો તમારો શું થયો કહેવાય, પ્રોફિટ થઈ ગયો કહેવાય, બરાબર. તો એની ઉપરથી ઇફેક્ટ આપવાની આવશે. એમાં ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ ડેબિટ ઓર ક્રેડિટ એ ધ્યાનથી જોઈન કરવાનું આવશે, બરાબર. આ ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન એટલે ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન વર્ડ આપણે યુઝ કરીશું, ઓકે. ચલો તો અહીંયા આગળ આપણે ફર્સ્ટ શું લખીશું, તો કેલ્ક્યુલેશન ફોર ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ. કઈ રીતે ઇન્સ્ટોલમેન્ટ એ લખવા પડશે કે નહીં. તો અહીંયા આગળ લખીએ કેલ્ક્યુલેશન ફોર ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ, ઓકે. તેમાં ફર્સ્ટ લખીએ ટોટલ વેલ્યુ ઓફ પરચેસ. ટોટલ વેલ્યુ ઓફ પરચેસ. તો સમની અંદર ચેક કરો કે ટોટલ એની કોસ્ટ પ્રાઇસ કેટલા ડોલર આપેલી હતી, $1 lakh આપેલી છે, બરાબર. એમાંથી માઇનસ તમારે કરવાનું ડાઉન પેમેન્ટ. તમે કોઈ બી ડાઉન પેમેન્ટ કર્યું છે તો આખા સમની અંદર ચેક ક્યાંય બી ડાઉન પેમેન્ટ લખ્યું નહીં, બરાબર. તો અહીંયા આગળ 1 લાખ. તમને લોકોને એમ થશે કે ડાઉન પેમેન્ટ લખ્યું હોય તો લખી દેવાનું. અહીંયા આગળ જુઓ એના આગળના સમની અંદર 20% ડાઉન પેમેન્ટ. તો $10 lakhs ના 20% કરો એટલે $2 lakhs ડાઉન પેમેન્ટ હોય. તો રિમેનિંગ રહ્યા કેટલા રહેશે, $8 lakhs. તો $8 lakhs હોય, બરાબર. એના 4 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના. આમાં ડાઉન પેમેન્ટ કીધું નથી તો પછી જીત નહીં કરવાની કંઈ.
તો અહીંયા આગળ શું કીધેલું કે ફોર ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ વોઝ પેડ ઓન 31/10/2016. કેટલા ઇન્સ્ટોલમેન્ટમાં ડિવાઈડ આપવાનું? ફોર ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટની અંદર, બરાબર હે. તો અહીંયા આગળ આપણે 1 લાખ રિમેનિંગ રહે કે નહીં, બરાબર હે. આ રિમેનિંગ અમાઉન્ટ કહેવાય, બરાબર હે. અને શું કહેવાય? રિમેનિંગ. અને પાછા ડોલર કરે. એ તો ખબર પડી જશે, બરાબર હે. ડિવાઈડ બાય નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ. કેટલા ઇન્સ્ટોલમેન્ટમાં તમને કીધેલું પેમેન્ટ? 4. તો નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ. ફોર ઇન્સ્ટોલમેન્ટમાં કીધેલું એ, બરાબર છે. તો આનો આન્સર કરવા જશો કેટલો આવશે? 1 લાખ ડિવાઈડ બાય 4 એટલે 25,000, બરાબર હે. આ તમારા એક ઇન્સ્ટોલમેન્ટની પ્રાઇસ કહેવાય, બરાબર. અમાઉન્ટ ઓફ ઈચ ઇન્સ્ટોલમેન્ટ. અમાઉન્ટ ઓફ ઈચ ઇન્સ્ટોલમેન્ટ. ઓકે, એક ઇન્સ્ટોલમેન્ટ આટલાનો આવશે 25,000. ઓકે, હવે શું લખીશું? જર્નલ એન્ટ્રીઝ. જર્નલ એન્ટ્રીઝ એક વખત તમે સમજી લો ને તો એકદમ ઇઝી ચેપ્ટર કહેવાય છે, બરાબર છે. બીજું ચેપ્ટર છે. જર્નલ એન્ટ્રીના કોલમ બનાવી દઈએ. જર્નલ એન્ટ્રીના કોલમ કયા કયા પ્રિપેર થશે? તો ડેટ, પર્ટિક્યુલર્સ, LF, ડેબિટ રૂપીઝ એન્ડ ક્રેડિટ રૂપીઝ. ઓકે, તો અહીંયા કોલમ કઈ કઈ બનાવીશું? તો ડેટ, પર્ટિક્યુલર્સ, LF, ડેબિટ રૂપીઝ એન્ડ ક્રેડિટ રૂપીઝ. ચલો, તો ફર્સ્ટ આપણે પરચેસ કરી ગુડ્સ. તો પરચેસ કઈ ડેટે કરી? તો પરચેસ ડેટ ઓફ પરચેસ કઈ આપેલી? 1/10/16. તો અહીંયા આગળ લખવાનું 1/10/16. આ ડેટે તમે પરચેસ કર્યું કે નહીં? પરચેસ કર્યું હોય, બરાબર. તો પરચેસ કરી એટલે ગુડ્સ આવે એટલે પરચેસ અકાઉન્ટ શું થાય? ડેબિટ થાય, બરાબર. તો ફર્સ્ટ એન્ટ્રી શું થશે? પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર અકાઉન્ટ આવે. તો આમાં ક્રેડિટરનું નેમ આપેલું એટલે ક્રેડિટર કયું નેમ? એ ઓસ્ટ્રેલિયન કંપની, બરાબર. તો ટુ શું લખી દઈશું? ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ. ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ. ઓકે, ક્રેડિટરનું લખવું હોય તો ક્રેડિટરનું લખવાનું અને ઓસ્ટ્રેલિયન કંપની લખવું હોય તો ઓસ્ટ્રેલિયન કંપની લખવાનું, બરાબર. આ ફર્સ્ટ એન્ટ્રી થઈ ગઈ. પહેલાં જર્નલ એન્ટ્રીઝ લખી દઈએ, પછી આપણે એની અંદર અમાઉન્ટ મૂકીશું, બરાબર. ફર્સ્ટ એન્ટ્રી ક્લિયર થઈ ગઈ, બરાબર. આ ફર્સ્ટ જ એક જ એન્ટ્રી થાય અહીંયા આગળ તો, બરાબર. હવે બધા ઇન્સ્ટોલમેન્ટ્સ પેમેન્ટ કરવાના આવશે એટલા માટે. તો અહીંયા આગળ આ ફર્સ્ટ એન્ટ્રી ક્લિયર થઈ ગઈ. ચલો, ક્લિયર. ફર્સ્ટ એન્ટ્રી ક્લિયર થઈ ગઈ તમારી. ચલો, હવે સેકન્ડ. તો સેકન્ડની અંદર તમે જોવા જાઓ તો હવે સેકન્ડ ડેટ કઈ આપેલી? 31/10, બરાબર. આ લોકોએ શું કીધું કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ક્યારે પેમેન્ટ કર્યો તમે? 31/10, બરાબર છે. તો 31/10/16 હું લખું, બરાબર છે. તેની પહેલાં મારા માઇન્ડમાં એક વસ્તુ યાદ રાખવાની, તમારા લોકોને ને અહીંયા આગળ ધ્યાનથી ક્યાં કે ને લખી દેવાનું કે આમાં મેઇન જે इंस्टॉलमेंट हो ना, એટલે જે फर्स्ट डेट यानी कि आपने जब भी परचेज किया है, बराबर, उस डेट का इंडेक्स नंबर कौन सा है वो आपको चेक करना पड़ेगा. तो यहाँ फर्स्ट डेट नो इंडेक्स नंबर कयो है? 65 है कि नहीं, बराबर है. जे डे परचेज કર્યું 1/10 परचेज કર્યું તો એ ડેનો ઇન્ડેક્સ નંબર કેટલો આપે? 65. તો અહીંયા આગળ લખી દેવાનો આવી રીતે આમ રાઉન્ડ કરીને નાના અક્ષરે, બરાબર. હવે કમ્પેરિઝન ચાલુ કરો. ચલો, તો 31/10 ઇન્ડેક્સ નંબર કેટલો થઈ ગયો? 65.5. એનો મતલબ કે તમારે પહેલાં 65 જ આલવાના હતા ને હવે 65.5 આપવા પડશે હવે પેમેન્ટમાં. તો તમારા માટે લોસ થયો કે પ્રોફિટ થયો? લોસ. તો આ ડ્યુઅલ છે તો અહીંયા આગળ શું લખાશે? ફોરેન એક્સચેન્જ રેટ, ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ, ડેબિટ, બરાબર. 2 ક્રેડિટર લખવાનું હોય તો ક્રેડિટરમાં કઈ કંપની છે? ઓસ્ટ્રેલિયન કંપની છે કે નહીં? તો 2 ઓસ્ટ્રેલિયન
કંપની અકાઉન્ટ, બરાબર છે. અને હવે આનું પેમેન્ટ કરીએ. આ ઇન્સ્ટોલમેન્ટ છે કે નહીં, તો આપણે આ તો ખાલી લોસ અથવા તો પ્રોફિટ એ જ કેલ્ક્યુલેટ કરે ને. હવે એનું પેમેન્ટ આપવું પડશે કે નહીં, એનું પેમેન્ટ કરીએ તો એની એ ડેટે એનું પેમેન્ટ થશે. તો પેમેન્ટ થાય, બરાબર. એટલે આપણી જોડેથી શું થશે, બેંક તો જશે કે નહીં, એટલે બેંક ક્રેડિટ થશે. તો લેનાર પાર્ટી કોણ છે સામે? ઓસ્ટ્રેલિયન કંપની લેશે કે નહીં પૈસા? તો અહીંયા આગળ શું લખીશું? ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ ડેબિટ, ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. આમાં કેશ ઓર બેંક નહીં લખવાનું હો, કારણ કે ઇન્ટરનેશનલ ઉપર ક્યારે પણ કેશથી ટ્રાન્ઝેક્શન ના થાય. આ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પૂરો થઈ ગયો. એવરી ઇન્સ્ટોલમેન્ટ માટે તમારે 2 એન્ટ્રી આવશે. ફર્સ્ટની પતી ગઈ, 31/10 પતી ગયો. હવે કયું આવશે? 30/11. કયું આવશે? 30/11/16. બરાબર છે. હવે જુઓ, તો આપણી જોડે તો 65 રૂપીઝ જ છે. અહીંયા આગળની વેલ્યુ કેટલી થઈ ગઈ? 65.40. તો ઇન્ક્રીઝ થઈ કે નહીં, તો એ બી આપણા માટે શું કહેવાય? લોસ જ કહેવાય. તો એઝ ઇટ ઇઝ એન્ટ્રી લખવાની કે નહીં? તો શું લખીશું? ફોરેન એક્સચેન્જ રેટ, ફોરેન એક્સચેન્જ રેટ અકાઉન્ટ ડેબિટ, ફ્લક્ચ્યુએશન ડેબિટ ઉપર જેવી રીતે સાહેબ. ટુ ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ. બરાબર. અને હવે એનું પેમેન્ટ કરીશું, બરાબર છે. તો આપણી જોડે કેશ જશે એટલે બેંક તો ક્રેડિટ જ થશે ને આ સામેવાળી પાર્ટી લેનારી બની જાય. તો અહીંયા આગળ શું લખીશું? ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ ડેબિટ, ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. બેંક અકાઉન્ટ. બરાબર છે. આ પતી ગયું સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનું વર્કિંગ આપણું. ચલો ક્લિયર. નેક્સ્ટ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ આવ્યો 31/12 આવી ગયો આપણો ઇન્સ્ટોલમેન્ટ. તો 31/12/16. તો 31/12/16 બી તમે ચેક કરો તો આપણી તો 65 જ વેલ્યુ હતી, અહીંયા આગળ 65.50 થઈ ગઈ. તો બી આપણો પ્રોફિટ કે લોસ? લોસ જ રહેશે. તો પાછી એની એજ એન્ટ્રી થાય, લોસ એટલે ડેબિટ થાય કે નહીં? તો ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ ડેબિટ, ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ. બરાબર. અને એનું પેમેન્ટ કરીશું, બરાબર છે. એટલે આપણા માટે શું એન્ટ્રી કરીશું આપણે એના માટે? કંપની અકાઉન્ટ ટુ બેંક. 31/12/16 જ થશે કે નહીં? કે ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ ડેબિટ, ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ઓકે. ક્લિયર. ફોટા બ્લર થતું ને એવું દાખલે. ચાલો હવે નેક્સ્ટ 31/12 ફિનિશ થઈ ગયો. હવે 31/1 આવી ગઈ, બરાબર. તો 31/1/17. તો આપણી જોડે 65 રૂપીઝમાં પરચેસ કર્યું હતું. હવે એની વેલ્યુ શું થઈ ગઈ? 64.30. એટલે ઘટી ગઈ. હવે પહેલાં 65 વાળવા પડતા એની જગ્યાએ 64.30. તો આપણો પ્રોફિટ કે લોસ? તો પ્રોફિટ હોય ને તો ફોરેન એક્સચેન્જ રેટ ક્રેડિટ થઈ જાય, બરાબર. તો ડેબિટ કોણ થઈ જશે? ઓસ્ટ્રેલિયન કંપની. તો અહીંયા આગળ શું થશે? ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ ડેબિટ ટુ ફોરેન એક્સચેન્જ રેટ, ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ. ઓકે. અને એમને પેમેન્ટ આપવાનું, તો પેમેન્ટની તો એન્ટ્રી કદી ચેન્જ થાય નહીં, બરાબર છે. એ તો સેમ એઝ ઇટ ઇઝ જ રહે, ઓલવેઝ પેમેન્ટની એન્ટ્રી સેમ જ રહે, બરાબર. કારણ કે એ લોકો લેનાર રહે ને આપણે પૈસા આપીએ છીએ, બરાબર. તો એના માટે તો શું એન્ટ્રી થશે? ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ ડેબિટ ટુ પેમેન્ટની ઊંધી સીધી કશું જ નહીં થાય હો, એ તો સેમ જ. આ પ્રોફિટ અને લોસનું આપણે જોવાનું હોય. ટુ બેંક અકાઉન્ટ, બરાબર છે.
ચલો ક્લિયર આટલે સુધી બરાબર છે. અને લાસ્ટ ડેટ જે બી હોય બરાબર એની એ જ ડેટે આપણે એના P&Lમાં ટ્રાન્સફર આપવાનું. ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન હશે એમાં ટ્રાન્સફર આપવાનું હોય, P&Lની અંદર ટ્રાન્સફર આપી દેવાનું હોય બરાબર. તો P&L એકાઉન્ટમાં એ ડેબિટ થશે કે ક્રેડિટ થશે એ પછીથી ખબર પડશે, અત્યારે નહીં ખબર પડે. આપણે હા એ કરવાનું, એ લોસ કે પ્રોફિટ થાય ને આપણે ક્રેડિટ કરવાનું હોય એટલા માટે. ઓકે, એટલે આટલી એન્ટ્રીઓ થઈ. આ બધી એન્ટ્રીઓની અંદર હવે આપણે ને અમાઉન્ટ પુટ ડાઉન કરવાની. એટલે પહેલાં એન્ટ્રી લખી દીધેલી ને તમારે ક્લિયર રહે હવે કે બસ હવે આપણને એન્ટ્રી તો આવડી કમસે કમ, ખબર પડી કે નહીં. તો ચલો પહેલાં જ તમે શું કર્યું, પરચેસ કરી બરાબર ગુડ્સના બરાબર. પહેલાં તો એટલી વસ્તુ જોવાની કે અહીંયા કે પરચેસ કરી તો ટોટલ પરચેસ વેલ્યુ કેટલી 1 લાખ છે કે નહીં. તો અહીંયા કે બ્રેકેટમાં લખવાનું 1 લાખ ઇન્ટુ આપણે પરચેસ કરીએ ટાઈમનો ડોલર કેટલો હતો 65 રૂપીસ. $1ની પ્રાઇસ હતી 65 રૂપીસ બરાબર. તો આન્સર શું થઈ ગયો 65 lakhs. 65 lakhs. ઓકે, હવે અહીંયા આગળ તમારે શું કરવાનું એ જોજો ધ્યાનથી હો, આ બહુ જોરદાર છે સમજવા જેવું. હવે આમાં તમારો ઇન્સ્ટોલમેન્ટ, આ બધા શું આ ઇન્સ્ટોલમેન્ટ માટે મેં આ લાઈનો ડ્રો કરેલી. 4 ઇન્સ્ટોલમેન્ટ હતા ને, 4 ઇન્સ્ટોલમેન્ટની લાઈનો ડ્રો થઈ ગઈ કે નહીં. તો આપણે ઇન્સ્ટોલમેન્ટ લેવાના કેટલા 4 જ લેવાના બરાબર. તો એક ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો હોય 25,000નો ઇન્સ્ટોલમેન્ટ છે કે નહીં. તો અહીંયા આગળ લખ્યું 25,000 મલ્ટીપ્લાય વિથ આ તમારો લોસ અથવા તો પ્રોફિટ માટેની એન્ટ્રી હોય બરાબર. હવે તમે અહીંયા આગળ જુઓ કે 65.5 થઈ ગયો. તો પહેલાં 65 હતો એમાંથી 65.5 થઈ ગયો તો કેટલો વધ્યો 0.5. તો 0.5 બરાબર યસ ઓર નો, માઇનસમાં જવાબ આવ્યો એટલે આ લોસ કહેવાય બરાબર. તો 25,000 ઇન્ટુ 0.5 કરો, કેટલો આન્સર આવ્યો 25,000 ઇન્ટુ 0.5 12,500નો ટોટલ આપણને લોસ ગયો. વિચારવાની ઉપર 12,500નો લોસ ગયો બરાબર. હવે આપણે ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો પે કર્યો 25,000નો કર્યો કે નહીં. તો 25,000 મલ્ટીપ્લાય વિથ કેટલા રૂપિયાનો ઇન્સ્ટોલમેન્ટ હતો એ વખતે ઇન્સ્ટોલમેન્ટ પે કર્યો ત્યારે પ્રાઇસ કેટલી 65.5 હતી કે નહીં. અહીંયા આગળ લખી દેવાનું 65.5 રૂપીસ. 16,37,500 ઓકે 16,37,500. અન્ડરસ્ટેન્ડ. તમારા માઇન્ડમાં કન્ફ્યુઝન હોય ને તો પહેલાં બેંકની અમાઉન્ટને પતાવી દો તો તમારે થોડું ઇઝી પડે. જો સમજાવું એ કે અહીંયા કે તમે 30/11 કેટલા રૂપીસ પે કરવાના હોય તો 65.40 બરાબર. એક ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો $25,000નો ઇન્ટુ મલ્ટીપ્લાય વિથ કેટલા કરવાના 65.40 રૂપીસ. તો આન્સર કેટલો આવ્યો 16,35,000. અન્ડરસ્ટેન્ડ. ઓકે 16,35,000. હવે તમારી જો એક ટ્રીક સમજાવું એ અહીંયા આગળ 65.40 કે નહીં. તમારો ઓરિજિનલ આન્સર કેટલો હતો 65 જ હતો બરાબર. તો આ બંનેની વચ્ચેનો ડિફરન્સ કેટલો હા કેટલો વધ્યો તો 25,000 મલ્ટીપ્લાય વિથ 0.4 રૂપીસ વધારો થયો બરાબર. તો કેટલો આવે આન્સર તો 10,000. આટલો આપણને લોસ જાય છે. ચલો આમાં બી સેમ એઝ ઇટ ઇઝ આપણે પહેલાં પેમેન્ટ નહીં કરી દઈએ એટલે આપણા માઇન્ડમાં ક્લિયર થઈ જાય એ પોઈન્ટ. તો 25,000નો ઇન્સ્ટોલમેન્ટ એ બરાબર છે. મલ્ટીપ્લાય વિથ કેટલા કરવાના તો 65.5 અગેઇન 65.5 રૂપીસ 37,000 16,37,500 અને 16,37,500. ઓકે. અને હવે અહીંયા આગળ તમારે શું કરવાનું પાછું તો 25,000 તો લખવાના જ અને કેટલો ચેન્જીસ આવ્યો તો 0.5 રૂપીસનો ચેન્જીસ છે. તો કેટલા આવ્યા 12,500. ક્લિયર. અહીંયા બી પાછું બેંકનું જ કરો ચલો પહેલાં. તો અહીંયા આગળ $25,000નો ઇન્સ્ટોલમેન્ટ મલ્ટીપ્લાય કેટલા જોડે કરવાનો તો 64.30 રૂપીસ જોડે 64.30 રૂપીસ
7500. 16,37,500. 64 point 30. આટલો જ આવે 16 lakhs. Okay. 16 lakhs 7,500. મારે બોલે 16 lakhs 7,500. point 7 બરાબર. હવે તમે અહીંયા આગળ જુઓ તો 25,000 ને તો એઝ ઇટ ઇઝ જ રાખવાના, પણ ચેન્જીસ કેટલો આવ્યો point 7 તો 65 અને 64.30 એટલે 0.70 રૂપીઝનો ચેન્જિંગ આવ્યો. કેટલો આવ્યો? 0.70 રૂપીઝનો. 70,500. 17,500. ક્લિયર? અન્ડરસ્ટેન્ડ? હવે જો આપણને લોસ કેટલી જગ્યાએ ગયો હોય તો ફોરેન એક્સચેન્જ અહીંયા બી ડેબિટ એટલે 1, 3 જગ્યાએ 2 અને 3 જગ્યાએ લોસ છે, અને અહીંયા આગળ ફોર્થમાં શું હોય? પ્રોફિટ છે. તો પ્રોફિટ વધારે આવે કે લોસ વધારે આવે? લોસ. તો લોસ વધારે હોય ને તો P&L હંમેશા ડેબિટ જ થાય, આપણને ખબર હોય, કારણ કે લોસ ડેબિટ સાઈડે જ આવે. બરાબર. તો અહીંયા આગળ શું લખવાનું? P&L અકાઉન્ટ ડેબિટ ટુ. આપણે આ કયા ખાતાને બંધ કર્યું? કયા અકાઉન્ટને બંધ કરીએ છીએ? શું કેલ્ક્યુલેટ કર્યું આ બધામાંથી? લોસ માટે કયો વર્ડ હતો? લોસ કે પ્રોફિટ માટે? લોસ માટે ફોરેન એક્સચેન્જ રેટ. લોસ હોય કે પ્રોફિટ હોય એના માટે ફોરેન એક્સચેન્જ રેટ જ છે. બરાબર. તો અહીંયા આગળ શું લખવાનું? ટુ ફોરેન એક્સચેન્જ રેટ. કેટલો લોસ થયેલા ખાલી હા, 12,500. ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ. અહીંયા આગળ નીચે કેલ્ક્યુલેશન બતાવી દઈએ તો જો અહીંયા આગળ લોસ થયો 12,500 નો ટોટલ, પ્લસ અહીંયા આગળનો લોસ થયો 10,000 નો, plus 12,500. પ્લસ અગેન 12,500, અને આ બાજુ પ્રોફિટ થયો એટલે પ્રોફિટ એટલો માઇનસ થઈ જશે 17,500 નો પ્રોફિટ. 17,500. ટોટલ આન્સર 17,500. ટોટલ કમ્પલસરી. ટોટલ કરી કાઢો. ચલો ટોટલ છે એનું 1,30,87,500. બંને સાઈડનું મેચ થઈ ગયું છે. 1,30,87,500. હવે માની લો કે એક્ઝામની અંદર તમને એવું બી કહે, બરાબર, જો આમાં એ લોકોએ કેવો ક્વેશ્ચન કર્યો હતો? પ્રિપેર ઓસ્ટ્રેલિયન કંપનીઝ અકાઉન્ટ. બરાબર. એ લોકોએ ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ પણ પ્રિપેર કરવાનું કીધેલું છે. બરાબર છે. તો આપણે એ પ્રિપેર કરવું જ પડે. પછી હવે જનરલ પોસ્ટિંગ કરવાનું હોય, એકદમ ઇઝી વસ્તુ. બરાબર. જ્યાં ઓસ્ટ્રેલિયન કંપની આવતું હોય ને એ જગ્યાનું પોસ્ટિંગ કરવાનું, એ શીખવાડવું હોય. પહેલાં તમે અકાઉન્ટ ડ્રો કરી કાઢો. ચલો ઓસ્ટ્રેલિયન કંપનીઝ અકાઉન્ટ તો તમને લોકોને ડ્રો કરતા આવડે કે નહીં? ડેટ પર્ટિક્યુલર્સ રૂપીઝ, ડેબિટ સાઈડ અને ક્રેડિટ સાઈડ. હવે પોસ્ટિંગ કરવાનું હોય, ખતવણી જેને કહીએ આપણે. કેટલી ઇઝી છે તમે સમજો કે પહેલી એન્ટ્રી રહી એમાં ઓસ્ટ્રેલિયન કંપની અકાઉન્ટ કઈ બાજુ દેખાય લખેલું? ક્રેડિટમાં. તો ઓસ્ટ્રેલિયન કંપનીના અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડે લખો. ચલો ડેટ લખી દો. ડેટ કેટલી છે? 1/10/16. અમાઉન્ટ કેટલી લખેલી છે? 65 lakhs. બરાબર. પણ નેમ ઓસ્ટ્રેલિયન કંપનીમાં પોતાનું નામ લખાય ખરી? તો સામેવાળાનું નામ શું છે? પરચેસ અકાઉન્ટ. તો અહીંયા આગળ શું લખવાનું? બાય પરચેસ અકાઉન્ટ. અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? ચલો સેકન્ડ એન્ટ્રી. એમાં ઓસ્ટ્રેલિયન કંપની કઈ બાજુ દેખાય? ક્રેડિટ સાઈડે જ. બરાબર છે. કઈ ડેટ છે? 31/10/16. અમાઉન્ટ કેટલી છે? 12,500. પોતાનામાં પોતાનું નેમ લખાય નહીં તો સામેવાળાનું નામ શું છે? ફોરેન એક્સચેન્જ રેટ. તો બાય ફ્લક્ચ્યુએશન. ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન. ઓકે, યસ ઓર નો? થર્ડ એન્ટ્રીમાં ઓસ્ટ્રેલિયન કંપની ક્યાં આગળ દેખાય છે? થર્ડ એન્ટ્રીમાં ઉપર દેખાય. તો ડેબિટ સાઈડે ડેટ કઈ? 31/10/16. જે સાઈડ હોય લખી દે. કેટલી અમાઉન્ટ લખેલી? 16,37,500. પોતાનામાં પોતાનું નેમ લખાય ના, તો ઓપોઝિટ નેમ કયું? બેંક.
તો અહીંયા આગળ ટુ બેંક અકાઉન્ટ. ક્લિયર? અન્ડરસ્ટેન્ડ? ચલો આમાં ઓસ્ટ્રેલિયન કંપની કઈ બાજુ દેખાય? ક્રેડિટમાં. તો ક્રેડિટ સાઈડે 30th/11/16 કેટલી અમાઉન્ટ? 10,000. હું ગઈ પોતાનામાં પોતાનું નેમ તો લખાય નહીં, તો ઓપોઝિટ નેમ. ફોરેન. તો બાય ફોરેન એક્સચેન્જ રેટ, એક્ઝામ આવી તો શોર્ટમાં નહીં લખવાનું હો, ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ. ઓકે, એના પછીનામાં 30th/11 જ ડેટ છે, તો 30th/11/16 ઓસ્ટ્રેલિયન કંપની કઈ બાજુ દેખાય? ડેબિટમાં કેટલી રકમ દેખાય? અમાઉન્ટ 16,35,000. ઓકે, ઓપોઝિટ નેમ બેંક અકાઉન્ટ. બોલો પોસ્ટિંગ કરતા આવડ્યું કે નહીં? નેક્સ્ટની અંદર ઓસ્ટ્રેલિયન કંપની કઈ બાજુ દેખાય તમને? ક્રેડિટમાં દેખાય કે નહીં? તો 31st/12/16 ત્યાં આગળ બી શું લખીશું? બાય ફોરેન એક્સચેન્જર લખીશું કે નહીં? યસ. અમાઉન્ટ 12,500. ઓકે, એના પછીનીમાં ઓસ્ટ્રેલિયન કંપની ડેબિટ દેખાય કે નહીં? તો 31st/12/16 શું લખવાનું? ટુ બેંક અકાઉન્ટ જ આવશે. 16,37,500. ક્લિયર? અન્ડરસ્ટેન્ડ? યસ. એના પછીની એન્ટ્રીમાં ઓસ્ટ્રેલિયન કંપની ક્યાં આગળ દેખાય? Debit. ડેબિટમાં. તો અહીંયા આગળ ડેબિટમાં લખવાનું 31st/1/17 અમાઉન્ટ કેટલી? 17,500. ઓપોઝિટ નેમ કયું? ફોરેન. તો ટુ ફોરેન એક્સચેન્જ રેટ ફ્લક્ચ્યુએશન અકાઉન્ટ આવશે કે નહીં? એના પછીની નેક્સ્ટ એન્ટ્રીમાં ઓસ્ટ્રેલિયન કંપની ક્યાં આગળ દેખાય? ડેબિટ. ડેબિટમાં જ દેખાય. અમાઉન્ટ પહેલાં લખી દે 31st/1/17 ડેટ. અમાઉન્ટ 16,07,500. ઓપોઝિટ નેમ બેંક. તો ટુ બેંક અકાઉન્ટ. એના પછીનામાં ક્યાં બી દેખાય ફોર અહીંયા આગળ ઓસ્ટ્રેલિયન કંપની દેખાય નેક્સ્ટ એન્ટ્રીમાં? નહીં દેખાતી. તો બસ અકાઉન્ટ ફિનિશ્ડ. ટોટલ કરી કાઢો. $65,35,000. 65,35,000 ક્રેડિટ સાઈડનું. ડેબિટ સાઈડનું જોઈ લો. બંને સાઈડના આન્સર જ્યારે મેચ થાય ને ત્યારે આપણને એક્ઝામમાં જ ખબર પડી જાય કે આ આન્સર સાચો ખોટો. ઇન શોર્ટ યાદ રાખવાનું કે એક્ઝામ આપણી જોડે થોડો તો ટાઈમિંગ હશે કે નહીં, તો આપણે આ અકાઉન્ટ ડ્રો કરી જ દેવાનું. એનું રીઝન એ કે શું છે કે બેના આન્સર મેચ થશે ને એટલે આપણને શ્યોર થઈ જઈએ આપણે કે આપણે જે આટલી કેલ્ક્યુલેશન કરીને સાચી. જો મેચ ના થાય તો આપણો આન્સર ખોટો પડે. બરાબર? તો આ ફર્સ્ટ સમ ફિનિશ થયો ડ્યુઅલ ટ્રાન્ઝેક્શન, જેમાં ઇન્સ્ટોલમેન્ટ આપેલા હતા. તો ઇન્સ્ટોલમેન્ટની રીતે કરવાનું તે. હવે એના પછીની એક મેથડ એવું નહીં ગણાવું. રીઝન કે ખાલી જસ્ટ અહીંયા આગળ ડાઉન પેમેન્ટ આવશે નવું અને 3 ઇન્સ્ટોલમેન્ટ કરી દેશે એ લોકો. તો એ તો તમને આવડે કે નહીં? તો બસ એ રીતે કરવાનું છે. બરાબર છે?